આપણી ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ ને તો ચાલો ભાઈ ખમો અહીંયા આ પ્રોપર્ટીઝ જો આવતાની સાથે જ રાહુલજી વેલકમ આપણે જમવામાં ઘણું બધું લિસ્ટ હતું, બહુ મોટું લિસ્ટ હતું અને ભૂખ બધાને લાગી હતી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બંધ છે ફોન તમારું. 4:30 4 વાગે નીકળવાનું કહેતા હતા, એમ કીધું તું કે કોઈ લેટ કરતા નહીં. 20 મિનિટ તો આમથી આમ થાય ખબર જ હતી. એ તો 4:30 વાગી ગયા છે અને આપણી ગાડી પહેલા છે તો બધા બધા ગાડી હતી કે ઓલા સામાન ભરવું છે એમ સાગરના ગાડી મોટા વાળા છે એમાંથી નીકળી પહેલા પહેલી આપણી ગાડી નહીં છે. પહેલી નીકળી છે, બીજી બે ગાડી પાછળ આવશે. ભાવિનની ગાડી ઓલાની ગાડી નીકળી ગઈ છે જેનિસની. એ સાગરના સાગરને ત્યાં જ છે. ભાવિને લઈ આવ્યો કે પછી ભાવિન બાકી લેવા જવાનું બાકી છે હજી? તો એ કેટલી વાર લાગશે? બહુ વાર લાગશે. એટલે આપણી ગાડી નીકળી ગઈ છે. આપણે હાઈવે ચડીએ ને ત્યાં સુધીમાં એ લોકો આવી જશે. કંઈક નાસ્તો વાસ્તો કરીએ બારડોલી આપણે. તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સાથે વેલકમ ટુ ન્યુ વ્લોગ. મહારાષ્ટ્રમાં જવાના છે કહીજો આજે. હા જો થોડુંક સસ્પેન્સ તો હજી તો નીકળાય નથી. મહારાષ્ટ્રમાં જવાના છે ને એક લોકેશન ઉપર જવાના છે, તો તમે તૈયાર રહેજો. આપણે હજી સસ્પેન્સ રાખ્યું હતું ને આટલા દિવસનું સસ્પેન્સ ફૂલ છે કે આપણે કઈ જગ્યાએ જવાના છે. અને રેશમાજીના ઠેલાય તે અહીંયાથી પડવા માંડ્યા. રેશમાજીનું મેં હલશે ને મેં એમ એવું તો નજીક ખાવ મૂક્યો તે જોવો કેટલા વાગ્યા છે. આપણે નવા બ્લોગર ને ઇન્ટ્રોડ્યુસ કરીએ. કેમ નવા વ્લોગર ને? આ ગાડીમાં સામાન ન થમાતો. કેટલા દિવસ જવાના? કરીએ છીએ. કેટલા દિવસ જવાનું? દિવસ તો 3 જ જવાનું છે. તો પણ સામાન વધી ગયો 3 દિવસ કરતા. સામાન થોડો ઘણો તો વધે જ ને. થોડોક જેનિશભાઈ ભાવિનભાઈ જો આ હવારમાં નામ ભૂલી જાય. સાચી વાત છે. ચા દૂધ પાયું અત્યારે. એટલે મેં નથી પીધું, હું નથી પીતો પેલી ચા દૂધ, પણ આ લોકોને પાયું. ચા દૂધ પીવો એટલે તમારી હું ઉડી જાય. મેં જો અત્યારે પીધી ને તઈ શાંતિ. 5:45 વાગી ગયા છે. 5:45 એટલે ઓલરેડી 2 કલાક તો થઈ ગઈ છે. બહુ જ લેટ ચાલી છે. એ તો ખબર જ હતી તમે લેટ છો. મારા ખ્યાલથી હવે અહીંયા કઈ એક હોલ્ડ નહીં, ખાલી નાસ્તા સિવાયનો. પછી ડાયરેક્ટ આપણે અહીંયાથી નીકળવાનું છે મહારાષ્ટ્ર. હા એમ ઓકે. મેં કીધું પ્લેસ નું નામ તમે નામ તો નહીં બોલીએ કેમ કે પ્લેસ નું નામ તમે ત્યાં પહોંચીને બતાવશું કે શું છે. અહીંયા જો બધા છે ને દેવીશ ને રમાડવા માંડ્યા. હે દેવીશ ને બતાવો. હા અમને દેવીશ ને બતાવો. રિલીઝ કરવાનું જો ડેનિશ ઇધર. ડેનિશ નહીં ડેનિશ ને રિલીઝ કરવાનો છે કેમ કે હમણાં નવા બ્લોગર આવી ગયા છે આપણા માર્કેટમાં. હાચું ફૂલ બ્લોગર ભાઈ. એને મજા આવવાની છે. જો અહીંયા ડેનિશ અને દેવીશ. ડેનિશ એન્ડ દેવીશ. હાલો દેવીશ. એને જો એને બધું જોઈ લેવાનું સાજ તો મુરત છે ને હજુ. હા ડેવિસની સાથે આપણે કન્ટિન્યુ કરશું. અને આપણે અત્યારે નાસ્તો કરવા જવાનો. શું નાસ્તો કરવો હજી કન્ફ્યુઝ. ખમણ હશે મારા ખ્યાલથી. શું નાસ્તો બારડોલી પહોંચવા દો. 5 કિલો ફાફડા, 2 કિલો ખમણ અને કિલો ખમણી. આટલું ખાધું સાગર હે ને. જો કેટલા એનું કઈ ન કહેવાય બહુ મારું. સમજો કેવું એટલે તારે પકતા ઘરવાળું ને તાર વહુ છે હો નવી વહુ. અને અહીંયા ઈદડા ખમણ ફાફડા ને બધું પૂરું છું ને કઢી ખાઈ લીધા પછી તમે બધા યાદ આવ્યા. અહીંયા સણસણાટ થઈ ગયું બધું ખાયું. બહુ મજા આવી ગઈ. ફરસાણ 1 નંબર છે આપણું સુરત જેવું. અહીંયા જો હર્ષિતા એટલે હું આવું આપણા ગ્રુપમાં જેના રિલેટિવમાં જેને જોવું હોય ને ખબર પડી જાય ને આપણે શું કરવી છે એમ બધા. અને અહીંયા હજી મંગાવવાનું જ ચાલુ. શું મંગાવ્યું છે? શું મંગાવ્યું? હવે પાપડા બાકી છે. કેટલાક ભૂખ્યા છો? હા જો આમનો મોજ ખોટી કરશે. ટાઈમ ખોટી કરશે. પોગવા મજી જોજે 2 કલાક લેટ. મને લાગે બપોરનું ડિનર 3 વાગે લેવાનું. કેટલા વાગે લેવાનું બપોર? તો ચાલો ફાઇનલી આપણી ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ અને ડેસ્ટિનેશન બતાવી દઉં.
આ તો બહારનો સીન છે, પણ રેશમાજીને બતાવીએ પહેલાં તો. રેશમાજી ક્યાં પહોંચી ગયા તમે? સરપ્રાઈઝ મારી કેવી લાગી તમને? બહુ સારી લાગી હે એકદમ. હજી તો અંદર હું તમને આ આખો વિલા છે અને બહારની સાઈડ હું વ્યૂ બતાવીશ, પણ એની પહેલા રસ્તા મળશીતા હા હું કીધું શું થયું? હોટલમાં તે કે હોટલમાં કહેતી નહીં કે આપણે વિલામ જઈશ આપણા કાકરા થઈ હું કીધું આ વિચાર કે તું બહાર જઈને કહેતી નહીં કે નહીં કોઈ હોટલમાં જ લઈ જાવ કે હોટલ નથી કે નકર હોટલમાં જ લઈ જાવ વિલામ નહીં લઈ જઈએ. સાચી વાત છે. ઓ ડેનિશ ભાઉ શું છે વિલા તમે કેદી એક્સપ્લોર કરશો તમારા વ્લોગમાં? બસ આજ સાંજે હા પૂરો વિલા આપણે જોઈ લઈએ. હા પહેલા તમે જોઈ લો, નિરખી લો, પછી કાલથી વ્લોગ ચાલુ કરશો, એવું છે કઈ? હે એવું એક્સપિરિયન્સ લઈ પછી બધાને રિવ્યુ દેવાનું. એવું છે. તો ચાલો ભાઈ, વિલા તો આપણે એક્સપ્લોર કરવાના છે. આ ફર્સ્ટ વિલા છે આ સાઈડનો, આ સેકન્ડ વિલા છે, પણ આ જ પોઈન્ટ છે, મતલબ આ મેન વિલા આ છે, સેકન્ડ વિલા આ છે. ભાવિનભાઈ કઈ કહેવા માંગો છો તમે? હજી તો વિલાના દર્શન બહારથી થયા છે તમારે, પણ દ્રશ્ય કેવા છે અહીંયાના? દ્રશ્ય તો હજી આપણે જોવાના છે અંદાજે. મજા આવે છે, પવન ને બધું એક નંબર. એક નંબર. આટલા તડકામાં પણ બહુ મજા આવે. Just અહીંયા પહોંચ્યા ત્યાં જ મજા આવી ગઈ. મજા આવી. અહીંયા એટલી મજા આવી તો અંદર હજી જોઈએ આપણે કેટલી મજા આવે છે. ઓહ માય ગોડ, ઓહ ભાઈ સુપર મજા જ આવવાની છે. એટલે અંદર જઈને આપણે ફીલ કરીએ. ચાલો હવે આપણે અંદર જઈએ અને રાહુલ અને પ્રિયાંશને જ બહુ મોજ પડી ગઈ. મારે ને રાહુલ કરતા ત્યાં જ મજા જ આવી ગઈ. ઘરનું રાખી લેવાનું હોય ને એમ વિલા. અને આટલો સામાન છે ખાલી થોડોક જ એવો, બસ જસ્ટ આટલો. હે સામાન હાવ થોડોક છે, કેમ લાગે 10 દિવસ રોકાઈ જાય? થોડોક છે પણ તમે વિલા જોવો. અમે ઓહો. ગયા છીએ, નામ આપી દેવાનું છે. ધ પોએટ્રી રિસોર્ટ નહીં વિલા, સોરી વિલા. જો. ધ પોએટ્રી વિલા રિસોર્ટ એ નહીં અને હોટલ એ નહીં, વિલા. હા, એક હોટલ કે પછી એક રિસોર્ટ કે વિલા કયો તમે? અમારું ઓરિજિનલ નામ જ આપો. ખામો અહીંયા આ પ્રોપર્ટીઝ જો પધાર્યા છે, હવે જોવાના છે, પણ સામેનો લુક તમે જોવો ખાલી બહુ જોરદાર છે. આ બાજુ જોઈ શકો છો તમે કે શું છે. બહુ મસ્ત અને view આજના છે. હોસ્ટ છે અમારા અમિતભાઈને પણ મળશું આપણે. વેલકમ ટુ પોએટ્રી વિલા. થેન્ક યુ. એન્ડ અમિતભાઈ અને મેડમ એક હતા, એમની સાથે વાત થઈ હતી મારી. અને અહીંયા તમે જોઈ શકો છો ઓહો, અહીંયા આવતા વેત જો આ નાના બાબલો પણ. વિલા જ્યાં સુધી આપણને મળે નહીં ત્યાં સુધી આપણે અહીંયા રેસ્ટ કરશું. બહારની સાઈડ આપણે થોડા જઈએ અને હું તમને છે ને થોડાક મતલબ હમણાં છે ને તમે શાંતિ રાખો ને પછી નિરાતે આખું વિલા દેખાડજો, પછી તમે દેખાડજો. ચાલો આવતાની સાથે જ રાહુલજી વેલકમ ડ્રિંક એક નંબર પીવું છે તારે લઈ લે. ચાલો વિલામાં આવી ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરના 1 વાગ્યા છે ને 2 ચેર ઘટે છે 2 પર્સનની, કેમ કે 2 છોકરાઓના કારણે 2 ચેર ઘટે છે. એ ભાઈ તું નીચે બેસી જા ભાઈ. એ તારું હારું છે હો ભાઈ. ઈ હારું તારું હો. હા હવે તું બધું કમ્પન્સેશન કરીશ ભાઈ. એટલે અત્યારે અહીંયા જમવાનું છે અને અમે જો આ ટેબલમાં બેસી ગયા છીએ અને અહીંયા બહાર જમતા અને વ્યૂ પણ જોઈ શકો છો કેવો છે બહાર. મસ્ત બહાર વ્યૂ છે, જોરદાર છે. અહીંયા અમે જમવા બેસી ગયા છીએ. વિલા રિસોર્ટ, ધ પોએટ્રી વિલા રિસોર્ટ. રિસોર્ટનું નામ આખું આ છે ધ પોએટ્રી વિલા રિસોર્ટ, જે ઇગતપુરીમાં આવેલું છે. અને ફાઇનલી રાજ ખુલી ગયું છે કે આપણે ઇગતપુરી આવ્યા છીએ. ઇગતપુરી આવ્યા છે ને બહુ સરસ રિસોર્ટ છે. એટલે હમણાં જમીન સુઈ જવું છે અને મજા લઈ લઈ છે, આરામ કરીએ પછી ઉઠીને કંઈક ગેમ રમીએ. કેમ કે આપણે અહીંયા 3 દિવસ છીએ. કાંઈ આ વિલામાં 3 દિવસ એક બી વિલા છે, એમાં પણ અમે તમને લઈ જઈશું અને બતાવશું કેવો છે શું છે. બાકી આગળ મળીએ. અને અહીંયા પ્રિયાંશને ઉતાવળ છે બહાર જવાની, કેમ કે સ્વિમિંગ પુલમાં જવું છે અને ભૂમાં જવાનું છે એટલે ઉતાવળ છે. અને અહીંયા જમવાનું મસ્ત મજાનું પતી ગયું છે. આજે આપણે જમવામાં ઘણું બધું લિસ્ટ હતું, બહુ મોટું લિસ્ટ હતું અને ભૂખ બધાને લાગી હતી એટલે આપણે કંઈ કહી ના શક્યા. પણ અહીંયા જુઓ તમે રગડ ધગડ તમે જોઈ શકો છો, એક નંબર વસ્તુ હતી બંને. મલાઈ કોફતા હતી અને પનીરનું શાક હતું ગ્રીન સબ્જીમાં. બાકી દાળ ભાત રોટલી એક નંબર હતી, છાશ એક નંબર છે
અને રસગુલ્લા હતા સાથે, મતલબ ઘણી બધી વસ્તુઓ હતી અને બધાએ મસ્ત જમી લીધું છે. એટલે જમીને હવે જમીને આપણે સુવાનું કામ કરીશું ને બહુ મજા આવે છે. ને અહીંયા તો જો હવે રૂમ બાંટવાની વાત થાય છે ને એમાં ચીઠી ઉડવાની જોવી કોને કયો રૂમ લાગે, કારણ કે બધા સ્વભાવિક છે. સારું તો બધાને જાય, પણ આમ કહેવાય ને જેના લક હશે ને અને અમે ગેમ રમવાના છીએ, એમાં ચીઠી ઉલડ છે અને એમાં આપણે જે આવશે એને રૂમ મળી જશે. એવું ફાઇનલ નથી? હું ખાલી પૂછું. ચાલો ભાઈ, એમાં કઈ નક્કી થાય ભાઈ, શું થાય શું નહીં, આપણે જોઈએ આગળ શું થાય. બોમ્બેનો વડાપાવ. ખુશીને કોક અડે છે. આપણે પેલા ખુશીને જ મળે. ખુશી એક જ એવી છોકરી છે જે કોરી રહી છે અને એક એની દીકરી આંટી કા 2 વ્યક્તિ અને દેવીંશ 3. 13 જણામાં 3 તો કોરા રે. 10 બગડા ને એમાં 10 માંથી પહેલો નંબર બગડવા મારો વધારે આવતો હશે. આઈ થિંક શું લાગે છે તને? તું મોડર્ન રહી? હું મોડર્ન? તું રેવા દે બેન, આ હમણાં ઝા કાઢો ભારે પડશે મોડર્ન ને. હાય બંશ્રી. હાય બંશ્રી. ભૂતની જેવું થઈ ગયું हाय राहुल भूत. हाय राहुल भूत. सब लोग भूत बन चुके हैं और सब लोगों को मिलते हैं हम भूत लोगों को, और इसमें से महाभूत है ना उसको हम मिलाते हैं. रुकिए आप, रुकिए आवाज मत की. आया जो, आया जो. लवली कपल, रोमांटिक कपल, रोमांटिक कपल. થેન્ક યુ ભૂત કપલ. હવે થેન્ક યુ બોલો, થેન્ક યુ બોલો. થેન્ક યુ. ક્યાં જાવું તાર? આ અંકલ ને ક્યાં ચડાવે? જા જા, એમ ભેગો જા. આ તો ન્યુ કપલ છે. ન્યુ કપલ કરીને અમને હેરાન કરી દીધા યાર. હવે એ હેરાન કરીએ છે. હેરાન તો નથી, પણ હવે ન્યુ કપલ સાંભળીને અમે ઓલું થઈ ગયું છે. નથી ગમતું તમને ન્યુ? અમે તો છે ને યાર, બહુ સારું લાગે ને? થોડોક ટાઈમ જ સારું લાગશે, પછી કોઈ પછી શું ઓલ્ડ કપલ આ આ અમે ન્યુ કપલ. તમે ન્યુ કપલ નું કહેવાય. તમે વરસ થી તો ન્યુ જ કહેવાય નહીં. તમને હું કહું તમારા કપલ નું નામ આપું? ગઢા બુઢા કપલ. થેન્ક યુ. હા એમ. ભૂત કપલ વાવ. રહેશે તાર માટે નતો, ખાલી એક આન માટે જ છે. વાવ. આ તો સ્વીટ કપલ છે. ભૂત કપલ તો ઓલરેડી બધાય. કપલ ને અત્યારે આ હા રંગ છે. લગાવી દીધો છે. ભૂત જ લાગી છે ને. અરે એક ફોટો હું તમને ખેંચીને દઉં, તમે સાચીને રિયલ માં ભૂત જ લાગો અત્યારે. નાઈટ પડી ગઈ છે પછી કારણ કે વ્હાઈટ ટી શર્ટ અને કલર ના મોઢા. પીવું આમાં પીવું સારું જ થોડો કોરસ. આય ઉપર ચાલો ગાઈસ, તો અત્યારે રાતના વાગી ગયા છે, તમે જોઈ શકો છો 11:30, અને વિલામાં અત્યારે બધા થાકી પાકીને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. ન્યૂ કપલ્સ તો ઓલરેડી સુવાનું ટાઈમિંગ કરી રહ્યા છે સામે, અને આ બાજુ પણ આ જોવો છો વિલાનો લુક બહુ સરસ આવે છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે રાત થઈ ગઈ છે અને અહીંયા જ વ્લોગ ખતમ કરીએ છીએ. કાલે ફરીથી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.